વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો. જાંબુબેટ વિસ્તારમાં આવેલ રામવે પ્લાઝાની ગલીમાં પાર્ક કરેલી કારમાંથી કિસમની લાશ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મૃતકની ઓળખ બાબુસિંહ લાલસિંહ ચૌહાણ તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ મૃતક કેટરિંગનો વ્યવસાય કરતો હતો. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની સહિતની ટીમ તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરી. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે. આ બનાવને લઈને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર મામલે ડીસીપી ઝોન 2 મંજિતા વનરાજાએ પણ સ્થળની મુલાકાત લઈને તપાસ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. પોલીસને મળતી માહિતી પ્રમાણે રાવપુરા દાંડિયા બજાર પાસે એક ગાડીનું એક્સિડન્ટ થયેલું એ માહિતી મળતા પછી પોલીસની ટીમ આવીને ચેક કરતા અંદર કોઈ વ્યક્તિને શંકાસ્પદ મૃત્યુ થયું હોય એનું ચપ્પુ મારીને એની હત્યા કરવામાં આવી એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. અને એની લાશની ઓળખની ખરાઈ કરતા એનું નામ ચૌહાણ બાબુસિંહ દાનસિંહ, ઉંમર વર્ષ 48 જણાઈ આવ્યું છે. અને સમગ્ર ઘટના શું છે એની પોલીસની ટીમો તપાસ કરી રહી છે. અત્યારે હાલ એફએસએલ, ડોગ સ્ક્વોડ અને બીજી અને એજન્સી બોલાવી અલગ અલગ ટીમો પાડી અને શંકાસ્પદ કોણ છે એની તપાસ ચાલુ છે. સ્થાનિક સૂત્રો એવું કહે છે કે એક અત્યારે હાલ પ્રારંભિક રીતે કેવું ડિફિકલ્ટ પડશે કારણ કે અત્યારે હાલ અલગ અલગ દિશામાં આ ગાડી ક્યાંથી એક્સિડન્ટ એનું થયેલું છે તો કેવી રીતે અથડાઈ છે, સીસીટીવી ફૂટેજ શું છે, એના ઘરના મેમ્બર શું કહી રહ્યા છે, પરિવારવાળા શું કહી રહ્યા છે, આખા દિવસની ઘટના શું છે એના આધારે શું થયું છે એના આધારે આપણે લખવાનું. પોલીસ અત્યારે હાલ તો હું ના કહી શકું. એના બોડીનું પરીક્ષણ થાય એને સીસીટીવી જોતા એવું લાગે છે કે એને આ ગાડી કોઈ અથડાઈ છે અને એને ચપ્પુ વડે એની હત્યા થઈ હોય એવું પ્રાથમિક લાગી રહ્યું છે. પછી પોલીસ અલગ દિશામાં તપાસ કરી રહી છે. અત્યારે હાલ એ બીજા એના આખા દિવસના ઘટનાક્રમ પ્રમાણે એના ફોનમાં કોની સાથે વાત થઈ છે, એના પરિવારને પૂછતા એને કોની સાથે કેવા સંબંધ હતા એ બધાના લોકોની વેરાબોટની અલગ અલગ છે. પરિવારને તો અત્યારે હાલ અમે લોકો પૂછપરછ નથી કરી. આખા દિવસની ઘટના શું હતી ને એમને કોની સાથે કેવા સંબંધ હતા એના વિશે પ્રારંભિક બિલકુલ અત્યારે હાલ અલગ અલગ ટીમો બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ વડોદરા.